પણ જો જ્ઞેય ન થાય, અધૂરું રહી ગયું, તો એમાં કઈ આત્મા માલ નથી. એટલે એકલો પક્ષ રહી ગયો, પક્ષાતિક્રાંત ન થયો. જ્ઞેય થાય ત્યારે પક્ષાતિક્રાંત થાય છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એમાં નહીં નથી. બહુ સરસ વાતો છે. એટલે ધ્યેયપૂર્વક જે જ્ઞેય છે એ સંતોએ કહેલી વાત છે, એનો આધાર આપ્યો 80 નંબરની ગાથા. એ જ વાત અમરચંદ્ર આચાર્ય પણ કરી છે. કર્તા, કર્મ અને ક્રિયા એનો ઉત્તરોત્તર ભેદ ક્ષય થતો જતો એ આત્મા નિષ્ક્રિય થઈ જાય છે, એટલે વિકલ્પથી રહિત થઈને અનુભવ થાય છે. એ જે જયસેનાચાર્ય કહ્યું એ બીજા શબ્દોમાં કહ્યું. બેની વાત એક જ છે. ઓલી જરા અઘરી છે, જયસેનાચાર્ય ભગવાનની વાત સહેલી છે. આજે બારગામથી ફોન હતો એક ભાઈનો, મુમુક્ષુ છે આપણા, ધ્યેયપૂર્વક જ્ઞેય વાંચે છે. બહુ પ્રમોદ, અતિ પ્રમોદ આવ્યો. પછી મને કે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે એની વિશેષ વિધિ અરિહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પોતાના આત્માને જાણે તો થાય છે. એ મને કોપી મોકલજો, તમે યાદ કરજો. મેં કોઈ કોપી તમને મોકલી દઈશ. ધ્યેયપૂર્વક જ્ઞેય છે ને એ વાત અપૂર્વ છે. અપૂર્વ છે એટલે અનુભવનો વિષય અને અનુભવ કેમ થાય એ બે વાત ગુરુદેવે કરી છે. જ્યાં સુધી પરપદાર્થ જ્ઞેય રહે છે ત્યાં સુધી સ્વ આત્મા, પોતાનો આત્મા જ્ઞેય થતો નથી. ધ્યેયની ભૂલમાં ધ્યાન થતું નથી અને જ્ઞેયની ભૂલમાં જ્ઞાયક આત્મા આવતો નથી. બે જ ભૂલ છે, કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. આમ નાસ્તિથી અસ્થિથી આમ. કાલ મધુભાઈ બોલ્યા હતા, બેઠા જ ને પછવાડે, મમ્મીથી આવ્યા છે, એની ઓફિસમાં બધા બેસે છે. એને મેં કહ્યું કે આ તમે ટૂંકી વાત કરો છો એ બહુ ગમે છે, શોર્ટકટ, વર્તુળ. શું ઇંગ્લિશમાં તો કાલ રેડિયસ થી રેડિયસ, એટલે વર્તુળ આમ લાંબુ હતું ને એ ટૂંકું કરતો જાય, ટૂંકું કરતો 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 પ્રમાણ જ્ઞાનમાં